અમરેલી જિલ્લાના અમુક તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। લાઠી પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાયા। લાઠી તાલુકાના બુખરિયા ગામનું સરોવર છલકાયું। આ સરોવર છલકાતા આજુબાજુના ગામોમાં પિયત અને પીવાના પાણીમાં ફાયદો થશે। લાઠી પંથકમાં પડી રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા। અમુક જે તાલુકા છે તેમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના લાઠી જે પંથક છે તેમાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે। હું આપને સીધા દ્રશ્યો લાઠી તાલુકાના ભુરખિયા ગામના બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં તળાવ છે તે છલકાણું છે અને ભુરખિયાનું જે તળાવ છે તે જીવાદોરી સમાન ગણી શકાય, કારણ કે આજુબાજુના ખેતરો તેમજ જે ગામ લોકો છે તેને ખેડૂતોને સિંચાઈના પાણીમાં અને જે ગામ લોકો છે તેને પીવાના પાણી માટે આ જે તળાવ છે તે જીવાદોરી રૂપ સમાન ગણી શકાય। આપણી સાથે આ જ ગામના એક ખેડૂત છે, તમને પૂછવા માંગીશ કે આ તમારું જે તળાવ ભરાણું છે તેનાથી શું ફાયદો થશે? ઘણો ફાયદો થાય છે। આજુબાજુ ગામડાને ઘણા ફાયદો છે। નવા ગામ મેમદા અને મેથળી બધાને બહુ ફાયદો છે। આ તળાવ ઊંડું થયું છે ઓણના સિઝનમાં અને ઓણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે। ત્યારે આ હતા આજ ગામના જે ભુરખિયા ગામ છે તેમના એક ખેડૂત, તેમનું કહેવાનું એવું છે કે આ જે તળાવ ભરાવાથી અનેક ફાયદાઓ થઈ રહ્યા છે। કલ્પેશ કે, GSTV, અમરેલી।